જામનગરની અંદર ગત રાત્રિના સમય દરમિયાન એક વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટર છે અસલમ ખિલજી તેમની ઉપર જીવલેણ હુમલો થયો હતો. જામનગરના જે ટાઉન હોલ વિસ્તાર છે તેમના નજીક ભીડભજન વિસ્તાર આવેલો છે. ત્યાં એક ફોર વ્હીલ આવી અને તેમની બાઇકને ઠોકર મારી અને જે તેમને રોડ ઉપર પછાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 થી 6 લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર અને ધોકાના પાઇપ વડે તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા અને સ્થાનિક જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ડીવાયએસપી સહિતના અધિકારી છે તે હોસ્પિટલ દોડી ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી ભીડભંજન તરફનો જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ હનીફ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, તેઓ જ્યારે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક 4 વ્હીલર ગાડી દ્વારા તેમને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એમના ઉપર અલગ અલગ અજાણ્યા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી વધુભાઈ કુરેશી, સલીમ વલી મોહમ્મદ વલીભાઈ ખિલજી, હબીબ કફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવેલી છે એમાં આટલી વિગત સામે આવેલી છે. જે આરોપી જે છે જુનેદ ઉર્ફે પાવડરિયો તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે 24 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, હત્યા અને એનડીપીએસના ગુનાઓ સહિત. જે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, ફરિયાદી દ્વારા જે જણાવવામાં આવેલું છે કે ફરિયાદમાં કે એમનું કહેવાનું એવું છે કે આ જે ભોગ બનનાર જે છે એ આગેવાન હોય વિસ્તારના, તેમને અન્ય આગેવાનો સાથે વિસ્તારમાં અલગ અલગ વાંધા ચાલતા હોય અગાઉથી, તો એ વાંધાનો ખાર રાખી અને આ બનાવ બનેલું હોય એવું તેમને ફરિયાદમાં જણાવેલું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જે આ બનાવના અનુસંધાને જે ભોગ બનનાર અને જે આરોપીઓ છે તમામ લોકો એક જ વિસ્તારમાં પટનીવાડ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં રહેતા હોય, તો જેથી આ બનાવને અનુલક્ષીને કોઈ અન્ય બીજો અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત ચાલવામાં આવેલો છે. ના, તમામને હાલ જે હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે. જામનગરના સિટી એ વિસ્તાર અને દરબારગઢ વિસ્તારની અંદર તમામ જગ્યા પર પટણીવાર સહિતના જે તેમનું સ્થાનિક રહેણાંક છે ત્યાં પોલીસ બંદોબસ્ત એલસીબી એસઓજીની ટીમ છે તે સક્રિય બની હતી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે તેમની ટુકડીઓ અલગ અલગ વેચવામાં હતી. ત્યારબાદ સ્થાનિક જે કોર્પોરેટર છે તેની પર જીવલેણ હુમલો થયો હતો. ત્યારબાદ જે ફરિયાદ નોંધવામાં આવી અને 6 શખ્સો સામે ગુનો નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાગર સંઘાણી, નવજીવન ન્યૂઝ, જામનગર.